નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે પુરુષોત્તમ માસ પારાયણની એક અત્યંત રોમાંચક અને ગહન કથામાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ. આધ્યાત્મિક જગતમાં આ માસનું સ્થાન કેટલું પવિત્ર છે તે તો આપણે સૌ જાણીએ જ છીએ. પ્રાચીન ગ્રંથોની આ કથાઓ એ માત્ર વાર્તાઓ નથી હોતી, ખરું ને? તે માનવ જીવન અને દિવ્યતા વચ્ચેના સંબંધનું એક જીવંત ચિત્ર રજૂ કરે છે. આજનો આપણો મુખ્ય વિષય છે ગોલોકનો અનુગ્રહ અને શ્રીકૃષ્ણની કૃપા. એક એવી અદ્ભુત યાત્રા જે સંપૂર્ણ અસ્વીકારથી શરૂ થઈને સીધી સર્વોચ્ચ દિવ્ય સ્વીકૃતિ સુધી પહોંચે છે. આ પારાયણના સારને સમજવો એ ખરેખર એક અનેરો લહાવો છે, અને આજે આપણે એ જ સારને એકદમ સરળ અને રસપ્રદ રીતે ડીકોડ કરીશું. હવે એક બહુ જ મોટો અને રસપ્રદ પ્રશ્ન અહીં ઊભો થાય છે. જરા વિચારો, કેવી રીતે એક સામાન્ય અથવા તો સાવ ઉપેક્ષિત ગણાતું અસ્તિત્વ પરમ દિવ્ય અને સર્વોચ્ચ દરજ્જો પ્રાપ્ત કરી શકે? આ પ્રશ્ન ખરેખર આપણા મનમાં ઊંડી આધ્યાત્મિક જિજ્ઞાસા જગાવે છે. આપણે જોઈએ છીએ કે સંસારમાં જ્યારે કોઈને નિરર્થક કે અશુભ માનીને બાકાત કરી દેવામાં આવે ત્યારે તેનું અસ્તિત્વ ટકાવી રાખવું કેટલું મુશ્કેલ બની જાય છે. તો શું દિવ્ય જગતના નિયમો પણ આવા જ કઠોર છે? આ જ પ્રશ્ન આપણી આજની સમગ્ર કથાનો પાયો છે. તે આપણને એ વિચારવા મજબૂર કરે છે કે પરિવર્તનનો સાચો અર્થ શું છે. અને સૌથી મોટી વાત, જ્યારે સ્વયં પરમ સત્તાનો સાથ મળે ત્યારે એક સામાન્ય અસ્તિત્વ કેવી રીતે અસામાન્ય અને પૂજનીય બની જાય છે. ઠીક છે, તો ચાલો હવે આમાં વધુ ઊંડાણપૂર્વક ઉતરીએ. વિભાગ 1, પારાયણનો ચોથો દિવસ. આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ લાંબી આધ્યાત્મિક યાત્રામાં અમુક એવા પડાવો આવતા હોય છે જે આખી યાત્રાની દિશા જ બદલી નાખે છે. આ 31 દિવસના પવિત્ર પારાયણમાં ચોથો દિવસ બરાબર આવો જ એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક લઈને આવે છે. આ દિવસ સંપૂર્ણપણે ગોલોક દર્શન અને શ્રીકૃષ્ણના અનુગ્રહ પર કેન્દ્રિત છે. તમને ખ્યાલ જ હશે કે ભારતીય કાળગણના મુજબ જ્યારે વધારાનો મહિનો એટલે કે અધિક માસ આવે છે ત્યારે શરૂઆતમાં તેનો કોઈ સ્વામી ન હોવાને કારણે તેને મલ માસ યાને કે અશુદ્ધ માસ ગણવામાં આવતો હતો. બિચારો આ મરમાસ એકદમ નિરાશ અને ઉપેક્ષિત હતો. પરંતુ આ ચોથા દિવસની કથા આપણને વર્ણવે છે કે કેવી રીતે આ ઉપેક્ષિત માસને ગોલોક એટલે કે સર્વોચ્ચ દિવ્ય ધામના દર્શન થાય છે અને તેના પર પરમ કૃપા કેવી રીતે વરસે છે. આ ખરેખર માત્ર એક દિવસની કથા નથી, આ એક બહુ મોટું આશાનું કિરણ છે. હવે આપણે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, શ્રી વિષ્ણુની ભલામણ. વિચારો કે જ્યારે કોઈનો સ્વીકાર ન થતો હોય, જ્યારે ચારે તરફ માત્ર અંધકાર જ દેખાતો હોય, ત્યારે દિવ્ય કરુણા કેવી રીતે પોતાનો માર્ગ મોકળો કરે છે એ આપણને અહીં સમજાય છે. આખી ઘટના એક અત્યંત સુંદર અને તાર્કિક ક્રમમાં આગળ વધે છે. પ્રથમ પગથિયું એ દર્શાવે છે કે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ પોતે એક દયાળુ માર્ગદર્શક બનીને મલમાસની ભલામણ કરે છે. તેઓ મલમાસની પીડા, તેની એ નિરાશાને બરાબર સમજે છે. પોતાનો કોઈ અધિપતિ ન હોવાથી મલમાસ જે અપમાન સહન કરી રહ્યો હતો તેનો અંત લાવવા માટે ભગવાન વિષ્ણુ તેને આશ્વાસન આપે છે. ત્યારબાદ બીજા પગથિયામાં શું થાય છે? મલમાસને સીધા જ ગોલોકવાસી પ્રભુ શ્રીકૃષ્ણ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. આ બે પગથિયા એ સાબિત કરે છે કે દિવ્ય ન્યાય પ્રણાલીમાં પણ કરુણા અને સહાનુભૂતિનું કેટલું વિશાળ સ્થાન છે. એક નિરાધારને આધાર આપવાની આ આખી પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે. તો સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે આ મુલાકાતનું આખરે પરિણામ શું આવે છે. ચાલો જોઈએ. વિભાગ 3, શ્રીકૃષ્ણનો દિવ્ય આશીર્વાદ. બરાબર અહીં જ કથા તેના સૌથી ભાવનાત્મક અને આધ્યાત્મિક શિખર પર પહોંચે છે. જ્યારે મલમાસ અત્યંત દીન અવસ્થામાં સર્વોચ્ચ સત્તા સમક્ષ ઊભો હોય છે ત્યારે તેને માત્ર આશ્વાસન નથી મળતું. ના, તેને એક એવું વરદાન મળે છે જે કાયમ માટે તેની ઓળખ જ બદલી નાખે છે. હવે આ બાબતમાં જે ખરેખર સૌથી વધુ રસપ્રદ છે તે આ શબ્દોની તાકાત છે. તું હવે મારો અંશ બનીશ. આ કોઈ સાધારણ વાક્ય નથી, આ તો એક બ્રહ્માંડીય ઘોષણા છે. શ્રીકૃષ્ણ એવું નથી કહેતા કે હું તારી સમસ્યા હલ કરીશ અથવા હું તને કોઈ નવો સ્વામી આપી દઈશ. તેઓ સીધો જ પોતાનો અંશ, પોતાનું સ્વરૂપ પ્રદાન કરે છે. જે માસને આખું જગત મલિન માનતું હતું તેને સ્વયં પરમાત્મા પોતાનામાં સમાવી લે છે અને પોતાનું નામ પુરુષોત્તમ પ્રદાન કરે છે. આ વાક્યમાં છુપાયેલી સ્વીકૃતિની ઊંડાઈ સીધી હૃદયને સ્પર્શી જાય તેવી છે. તે દર્શાવે છે કે જ્યારે ઈશ્વર કૃપા કરે છે ને ત્યારે તે કોઈ જ સીમાઓ નથી રાખતા. અને આ વસ્તુ બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે વાસ્તવિક પરિવર્તન કોને કહેવાય. એક બાજુ જુઓ તેની પ્રારંભિક અવસ્થા છે, મલમાસની ભલામણ. આ એ સ્થિતિ છે જ્યાં અસ્તિત્વ સાવ નબળું છે. તેને બીજાના આશરાની અને ભલામણની સખત જરૂર છે. અને બીજી બાજુ
એની પરિવર્તિત અવસ્થા છે. શ્રીકૃષ્ણનો અંશ. અહીં હવે કોઈ જ ભલામણની જરૂર નથી રહેતી, કારણ કે અસ્તિત્વ હવે સ્વયં પરમાત્મા સાથે એકરૂપ થઈ ગયું છે. ક્યાં એક અસ્વીકૃત મહિનો અને ક્યાં હવે તમામ 12 મહિનો કરતાં પણ શ્રેષ્ઠ એવો પુરુષોત્તમ માસ. આ વિરોધાભાસ અને ત્યારબાદનું ઉત્કર્ષ એ આધ્યાત્મિક જાગૃતિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ સિદ્ધાંત કેવી રીતે વિસ્તરે છે. વિભાગ 4 ગોલોક અને સર્વોપરિતા. જુઓ, આ બધું માત્ર એક મહિનાની કથા પૂરતું સીમિત નથી રહેતું. આ સમગ્ર દિવ્ય ઘટનાક્રમ એક બહુ મોટા સિદ્ધાંત તરફ દોરી જાય છે. અહીં આ કથાનું બેવડું મહત્વ સમજાવવામાં આવ્યું છે, જે ખરેખર નોંધપાત્ર છે. પ્રથમ છે ગોલોક દર્શન. પારાયણના આ દિવસે સાંભળનારને ગોલોકના દિવ્યધામનું શાબ્દિક દર્શન થાય છે. એક એવું ધામ જે આપણા ભૌતિક નિયમોથી બિલકુલ પર છે, જ્યાં માત્ર અને માત્ર પ્રેમ અને કરુણાનો જ વાસ છે. અને બીજું સૌથી મોટું મહત્વ છે શ્રીકૃષ્ણની સર્વોપરિતા. સર્વોપરિતાનો અર્થ એ નથી કે ડરાવીને સત્તા ભોગવવી, પરંતુ સર્વોપરિતાનો સાચો અર્થ અહીં એ સાબિત થાય છે કે જેનો કોઈ નાથ નથી તેનો નાથ બનીને તેને સૌથી ઉચ્ચ સન્માન આપવું. શ્રીકૃષ્ણની આ સર્વોચ્ચ સત્તા જ છે જે કોઈ પણ નિયતિને બદલી શકે છે અને એક મલમાસને પુરુષોત્તમ માસ બનાવી શકે છે. આજના આ સમગ્ર વિશ્લેષણના અંતે એક અત્યંત પ્રભાવશાળી અને ઊંડો વિચાર સામે આવે છે. શું અસીમ દિવ્ય કૃપામાં ખરેખર એવી શક્તિ છે કે તે ઉપેક્ષિત કે હાંશિયામાં ધકેલાઈ ગયેલા અસ્તિત્વના આધ્યાત્મિક મૂલ્યને કાયમ માટે પુનઃવ્યાખ્યાયિત કરી શકે? મલમાસથી પુરુષોત્તમ માસ સુધીની આ અદ્ભુત સફર બૂમ પાડીને કહે છે, હા, ચોક્કસપણે. જ્યારે સંસારના તમામ દરવાજા બંધ થઈ જાય છે ને, ત્યારે ગોલોકના દરવાજા ખુલે છે. આ માત્ર કોઈ પૌરાણિક કથા નથી, પરંતુ એક અનંત આશાનો સંદેશ છે. બસ આ જ એક સુંદર વિચાર સાથે આજની આ વિશેષ સમજૂતી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ પ્રશ્ન પર ચોક્કસથી મનન કરવા જેવું છે, કારણ કે તે દરેક અસ્તિત્વને એક નવી તાકાત આપે છે.